સત્ય સનાતન ધર્મ કે જય. શ્રી રામચંદ્ર ભગવાન કે જય. દ્વારિકાધીશ કે જય. સિદ્ધરામદેવજી મહારાજ કે જય. વીરવછરાજ કે જય. મોમાય માત કે જય. આશાપુરા માત કે જય. ખોડિયાર માત કે સરસ્વતી માત કે જય. ચામુંડા માત કે જય. આલબાઈ માત કે જય. સર્વે શક્તિ માત કે જય. સંત શિરોમણી બજરંગદાસ બાપા કે જય. સર્વે સંતન ભગતન કે જય. ગ્રામ દેવતાઓ કે જય. હનુમાન મહારાજ કે જય. ગરવા ગણપતિ મહારાજ के जय. अपने अपने माता पिता गुरु महाराज के जय. बैक भगवान के जय. भारत माता के जय. नमः पार्वती महादेव महादेव हर हर हर. मूलम गुरु पूजा मूलम गुरु पदम मंत्र मूलम गुरु भाग्यम मूलम गुरु कृपा. सारा सुरा सब मिले पर गायल मिले नहीं कोई. जो गायल से गायल मिले तो भजन सवाया हो. પરમાત્મા સુધી પહોંચવા માટે દાસી ભાવની જરૂર પડે. તમે સંતોના ભક્તોના જીવન ચરિત્ર તપાસો. જેને પરમાત્મા પ્રત્યે દાસી ભાવ રાખ્યો છે. 24 અવતારમાં 16 કળાના દેવ એટલે ભગવાન કૃષ્ણ પણ બધાથી વિશેષ નજીક હોય તો ગોપીઓથી નજીક હતા. ભાવ હતો ને ગોપી ભાવ હતો, દાસી ભાવ હતો. એટલા માટે
ભજનમાં આવી કંઈક જરૂર પડે છે. આવું મહાપુરુષો, ડાયા માણસો, સંત પુરુષો આવું કહે. કે પ્રૌઢ સિંધુ પરે જુગતી પ્રકંસી માં મધ્યમાં એશિયાની અટારી. હે મારી હિંદ દેવી તણી કમર પર છડકતી છડકતી રુદ્ર ગસી જાત્રે ક્ષણી ગટારે. કે પહાડ ઉન્મુક્ત મુખે કીર્તિ ઉચારતા ગજબતા જલ નિધે ગામ સર્વાણે. હે મારી ભારતી ભોમને બંધુ તને આવડી. હે મારી ભારતી ભોમને બંધુ તને આવડી. ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર જનની. કે કડગ ધરતી ખડગની આકરે ડુંગરે ડુંગરાની કરાડો કરાડો. એ મુગટ સા મંદિરો ના શિર પર ધરતી ગજવતી ગગનમાં ઊંચા પહાડો પહાડો. કે ગિરગો રમતી ગાંડી જ્યાં લહેમાં ખડગતી દૂધની પીવસ ઝરણી. એ મારી ભારતી ભોમને બંધુ તને આવડી. અરે ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. એક ભારતની અંદર જ શક્ય છે. એટલા માટે તો આપણા દેશને માં કહેવામાં આવે છે. તમામે તમામ કન્ટ્રી, તમામ દેશ, એમાંથી ભારતને એકને જ માં શબ્દ પ્રયોગ. ભારત માં. શું કામ? ભારતની અંદર જ શક્ય છે. આ મહાપુરુષો, આ દેશના ઋષિ મુનિઓ, સાધુ સંતો, ભક્તો, સુરવીરો, દાતારો ભારતની અંદર અને કંઈક એવી પગલાની છાપ મૂકતા ગયા. પગલા ત્રણ પ્રકારના જ રહીએ. ચોથું પગલું આજ સુધી સૃષ્ટિનું નિર્માણ થયું ત્યાંથી માંડી અને જ્યાં સુધી એક દિવસ પુરાણોની અંદર ઘણા બધા પ્રલયો બતાવવામાં આવે છે. પગલા ત્રણ જ રહીએ. કાં ભક્તિ રૂપી તમારું પગલું રહીએ, કાં દાતારી રૂપી તમારું પગલું રહીએ, કાં સુરવીરતા રૂપી તમારું પગલું રહીએ. ચોથું પગલું રહીએ નહીં. એટલા માટે હું કહું છું, આપણે જે આનંદ કરીએ છીએ એ બીજા દેશ નથી કરી શકતા. આપણે જે ધાર્મિક મંડપની નીચે આખું ગામ બેઠું હોય, આખો પરિવાર બેઠો હોય, આખી સમાજ બેઠી હોય, આ શક્ય છે. ભારતની અંદર જ શક્ય છે. એટલા માટે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા. એટલે 20 વર્ષના વાણા વાઈ ગયા મારો બાપ. પંડ કંચન લટ પિંગરી હલકે ખબર હાથ હાથ. સંત શિરોમણી બાબા સીતારામ બજરંગદાસ બાપુ, આ બગડનો ધણી મારો બાપ. એની સ્થાપના, એની મૂર્તિ પ્રતિષ્ઠા, એમની મઢુલી, એમની સ્થાપના એને 20 વર્ષના વાણા હરદ્વારના પગથિયા માથેથી જેમ ગંગાજીના પાણી ગોથા ખાઈને વયા જાય એવી રીતે સોઢા તરગડી ગામ છે ને, એ ગામમાં બજરંગદાસ બાપુને બેહાડ્યા. એની મૂર્તિ પ્રતિષ્ઠા, એમની મઢુલીની સ્થાપના એને 20 વર્ષના વાણા વાઈ ગયા. ત્યાંથી માંડી અને આજ સુધી કાયમીની માટે એમ કહેવાય છે કે આ ગામની અંદર સમસ્ત ગામ મળી અને દર વર્ષે બાબા સીતારામની વાર્ષિક ઉત્સવ, વાર્ષિક તિથિ. ભજનની અંદર એવું જ કીધું છે કે મરણ રે તિથિનો બાવાજી મહિમા મોટો. ઉજવાય તિથિ ઉજવાયો. હવે તો આપણે ઠીક છે, સારી વાત છે, આપણે કોઈ જન્મ દિવસનો વિરોધ નથી કરતા, પણ એમાં તારીખ હોય. જન્મ દિવસ હોય એમાં તારીખ ઉજવે. અને બાકી આ સાધુ સંતો મહાપુરુષો છે ને, એની તો તિથિ હોય મારો બાપ, તારીખ નહીં. એટલે તિથિ છે. અમાસ
અને એમાં 12 મહિનાની 12 અમાસ, એમાં આજની અમાસ છે ને, તમે ભૂદેવોને પૂછજો, ઉત્તમ અમાસ છે. આજની અમાસ ઉત્તમ અમાસ છે. એ અમાસ બાપા સીતારામના વર્ષ 20 વર્ષ થયા એની વર્ષગાંઠ, એ નિમિત્તે સમસ્ત સોઢા તરગડી ગામે મળી અને ભવ્ય આયોજન. મારો બાપ ભોજન અને ભોજન, બટુક ભોજન, માણસોનું બધાનું, આપણા પરિવારનું ભોજન, ગામનું હરિહર અને સંતવાણીનો કાર્યક્રમ, હરિભજનનું આંડલું અને જો ચિત્તને ચાકડે ચડે, અરે તો પછી એને નિભાડે નો નડે મોટીને જાડું માનવા. અહીં તો હરિભજનનું આંડલું અને જો ચિત્તને ચાકડે ચડે. એટલે આજની સંતવાણીની અંદર પૂજ્ય શ્રી આપણા પંથકનું આમ તો ભજન શબ્દ છે, ભજનનું જે ક્ષેત્ર છે, અને આપણું ભારત છે ને, ભારતથી બાયણે ભારતની સંસ્કૃતિ સંતોના હૃદયમાંથી જે એમ કહેવાય છે અમૃત રસ ટપકો છે ને, એમાં કલમો બોડી અને જેને લખ્યું છે એને સંતવાણી કહેવામાં આવે છે. એવી સંતવાણીને ભારતમાં તો ઠીક, પણ ભારતથી બાયણે જેને ઉજળી કરી છે એનું જબરદસ્ત નામ પૂજ્ય શ્રી પરસોત્તમ પરી બાપુ પધાર્યા છે. એમને જોરદાર તાળીથી વધાવશો. ઈશ્વરે એવો સરસ કંઠ આપ્યો છે મારો બાપ, બધા બધું નથી પડતું મારો બાપ. बहुगुनी नीम नीम को तुमने कड़वो कियो, अरे तेज बुद्धि मारी कवियन की कवि को आने कंठ ना दियो, अरे कंठ दियो आने कोयल को उनको रूप श्याम कर दियो, अरे रूपे वधु मोर मोर को आने पाँव ना दियो, अरे पाँव दियो नार पद्मन को उनको वर वर वो कर दियो, अरे कवि अलराज कहे प्रभु ठोर ठोर बोल मोटी बहू कियो. બધાને બધું જોતું હોય પણ પરમાત્મા બધાને બધું આપતો પણ નથી. જેની જેટલી લાયકાત હોય છે ને મારો બાપ, એ પ્રમાણે હરેક મનુષ્યને ઈશ્વર આપતો હોય છે. એટલે જેમને સાંભળવા એ જીવનનો લાવો. પૂજ્ય શ્રી પરસોત્તમ પરી બાપુ આપણે આંગણે પધાર્યા છે અને સારા એવા સાજિંદા આ છે ને, હરેક જે ગાયકો છે એની સાથે જેને સંગત કરી લીધી છે. એટલે ભાઈ શ્રી ચંદુભાઈ ડાભે વિજાણા જંતર વગાડ અને હેમાડો હલકું દી, અરે મોયા માછી માર અને જડ માછલીઓ ટોળે વરે. અહીં તો વિજાણન જંતર વગાડ સાહેબ, એ શેણીનું અડધું અંગ ગળી ગઈ હોય અને વિજાણંદ આવી અને એ શેણી બસ હવે વિજાણંદ તમન્ના એક જ છે, એક વખત તારું જંતર સાંભળવું છે કે હું તને કાવડમાં બેહાડી અને આ આપણી ચાર ધામની જાત્રા કરાવીશ. તો કે વાત વખત વયો ગયો. હવે તો એક તમન્ના છે, જો તારું જંતર મને સંભળાવી દે તો મને મુક્તિ થઈ જાય. એટલે તઈ વિજાણન જંતર છેલ્લી વખત વગાડે છે. હિમાલયની ગોદની અંદર વિજાણન જંતર વગાડ અને હેમાડો હલકું દી, અરે મોયા માછી માર અને જળ માછલીઓ ટોળે. મારી સાહેબ બધી પાણીની અંદર માછલા હતા ને, બધું એ છે તમારી સુરતા ઠેરાવી જોઈએ. ભજનમાં એની જરૂરિયાત છે. બાબત જે હોય તે તમારી સુરતા લાગે ને તઈ કામ પતે એવું છે. એટલે ચંદુભાઈ ડાભી અમારે નાની ઉંમરની અંદર બે તબલાના તરવૈયા એવા કાપડી પરિવારમાંથી કઈક ડીંદા કઈક ડીવિયા ઈ પૃથ્વી મથે છે. અરે દાડો મેકણ ઈ ચેતો અને સુના લગેતા ઈ શહેર કઈક ડીંદા કઈક ડીવિયા ઈ પૃથ્વી મથાય એટલે દેવાંગભાઈ કાપડી અને ભાઈ શ્રી અમારે રામભાઈ તબલાના તરવૈયા અને મંજીરાના માણીગર એવા અને બહુ જૂના મંજીરાના માણીગર પૂજ્ય કાનદાસ બાપુની સાથે તેને બેઠક કરી દીધી, સંગત કરી દીધી છે. એટલે અમારે નીતિનભાઈ કાપડી અને સંજયભાઈ કાપડી અને ભાઈ શ્રી મોહિતભાઈ એટલે આ મંજીરાના માણીગર છે. અને જુનાગઢ થી પ્રકાશભાઈ તબલાના તરવૈયા એવી આમ ઠીકરીના છે, સરસ મજાનું તબલું વગાડે છે. પ્રકાશભાઈ છે. સારું સાઉન્ડ કૃષ્ણ. અરે માધવ હું નથી માગતો તારી પાસે કરોડ રૂપિયા, કિરદાર ભગવાન કૃષ્ણના
છે હરી હજાર તારા નામ હું ક્યાં નામે લખું કંકોત્રી. એમાંનું એક નામ એટલે એને ભગવાનના નામ માથેથી સાઉન્ડનું નામ કૃષ્ણ એટલે માધવ હું નથી માંગતો તારી પાસે કરોડ રૂપિયા કીધા વખતે બધો વ્યવહાર તો હાચવી જ લેજે શામળા. એટલે સારું સાઉન્ડ અમારે રેકોર્ડિંગમાં બાપા સીતારામ યુટ્યુબ ચેનલ એની અંદર આજનો આપણો સમસ્ત ગામનું જે આયોજન છે એ લાઈવ પ્રસારણ કરી રહ્યા છે. એટલે બાપા સીતારામ યુટ્યુબ ચેનલ એમની અંદર આખો કાર્યક્રમ આપ પછી પણ જોઈ શકશો. અત્યારે પણ લાઈવ છે અને આપ માન ભાઈ 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 સદા તરગડે જાજો રાજીપો આવે છે. પણ કોઈ પણ કાર્યક્રમની અંદર કા સંત કા સુરા અને કા હરિભક્તાને હોય અરે ઓલા નાગ વઢાને ન હોય સ્વર્ગના વિમાન સામડા. પણ આપણે આંગણે મહેમાન આવે ને શાસ્ત્રોની અંદર નક્કી થઈ ગયેલું હોય તિથિ વાર તારીખ નક્કી થઈ ગયેલું હોય એને તો એમ કહેવાય મહેમાન કહેવામાં આવે છે નક્કી થઈ ગયેલું. પણ ઓચિંતા આવી ચડે એને અતિથિ કહેવામાં આવે છે. એટલે આપણે આંગણે જે આવે ને અને શાસ્ત્રોની અંદર અતિથિ દેવો ભવ મહેમાનને ભગવાનનું રૂપ ગણવામાં આવ્યું છે. એટલે સમસ્ત સોડા તરગડી ગામ વતી હું આપ બધા મહેમાનો પધાર્યા છે. અમારે પ્રફુલ્લદા, અમારે કાયા મામા, અમારે ધનુદાર, અમારે હિરેનભાઈ, અમારે બાપુ બહુ સારું. હું તો કંઈક લાઈવ જોતો હું ને પણ મૂછું બાપુ તમારી મૂછ મોટી બાપુ રાજીપો મારો વ્યક્ત કરું છું. મારો મતલબ આમાં તો મૂછ મોટી અને મારે કાઠું મર્દનું મારે કવિને ગણ કહેવા. એટલે બાપુ ખૂબ આનંદ કરાવો છો તમે પણ. એટલે આપ બધા મહેમાનો પધાર્યા એને ગામ વતી હું આવકારી લઉં છું. અને કોઈ પણ કાર્યક્રમમાં ગણપતિ વંદના જરૂરી છે એટલે પછી બાપુને વિનંતી કરી એવી સરસ મજાની ગણપતિ વંદના તમને મોજ આવે વાળા ભજન લઈ પૂજ્ય શ્રી પરસોત્તમ બાપુને જોરદાર તાળી વધારશો. વાહ 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 વાહ.